પરીક્ષામાં ટેમ્પરરી ડેન્ટિશનની સમયરેખા યાદ રાખવામાં તકલીફ પડે છે? અરે આ તો લગભગ બધાની જ કહાની છે. પણ ગભરાશો નહીં. આજે આપણે આ જટિલ વિષયને એક એવી મજેદાર યુક્તિથી હેક કરવાના છીએ જે પછી ક્યારેય નહીં ભૂલાય. હા, આ જ તો મોટો સવાલ છે, ખરું ને? કયો દૂધિયો દાંત ક્યારે ફૂટે છે તે યાદ રાખવું એ પણ પરીક્ષાના ટેન્શનમાં લગભગ અશક્ય જેવું લાગે છે. પણ જો હું એમ કહું કે આનો એક જાદુઈ ઉકેલ છે? જરા આ લિસ્ટ જુઓ. નામો અને નંબરોનો કેવો ભૂલભુલામણી છે. લોઅર સેન્ટ્રલ ઇન્સાઇઝર 6 મહિને તો કેનાઇન 1.5 વર્ષે. બાપ રે, કોણ યાદ રાખી શકે આ બધું? સાચું કહું તો આ જોઈને જ માથું દુખવા લાગે છે. આખી સમયરેખાને યાદ રાખવા માટે એક સરળ પણ એકદમ શક્તિશાળી ગુપ્ત સૂત્ર હોય તો? અને એ રહસ્ય છુપાયેલું છે આ 4 જાદુઈ અક્ષરોમાં: IMCM. અને આને યાદ કેવી રીતે રાખશો? એકદમ સિમ્પલ અને મજેદાર રીતે. બસ મગજમાં રાખો, આઈ એમ ચીફ મિનિસ્ટર. હા, IMCM, આઈ એમ ચીફ મિનિસ્ટર. આ નાનકડી ટ્રીક પરીક્ષામાં તમારા માર્ક્સ બચાવી શકે છે. તો ચાલો હવે આપણા આ ચીફ મિનિસ્ટર કોડને ડીકોડ કરીએ અને જોઈએ કે તે ડેન્ટલ ટાઈમલાઇનના આ જટિલ નકશાને કેવી રીતે એકદમ સરળ બનાવી દે છે. ઓકે, તો આ ટેબલ આપણો રોડ મેપ છે. જુઓ, આઈ એટલે ઇન્સાઇઝર્સ, એટલે કે આગળના દાંત, એ આવે છે 6 થી 9 મહિનામાં. પછી આવે પહેલો M, એટલે કે ફર્સ્ટ મોલાર, ચાવવાની દાઢ, એ આવે 12 મહિને. C એટલે કેનાઇન, આપણા તીક્ષ્ણ દાંત, એ આવે 18 મહિને. અને છેલ્લો M એટલે સેકન્ડ મોલાર, જે આવે 24 મહિને. જુઓ કેટલું વ્યવસ્થિત અને સરળ છે. ચાલો આપણા ચીફ મિનિસ્ટરના પહેલા અક્ષર આઈથી જ શરૂઆત કરીએ. આઈનો મતલબ છે ઇન્સાઇઝર્સ. બાળકના સ્મિતમાં જે પહેલા 4 મોતી જેવા દાંત દેખાય ને, બસ એ જ. અને આ જ સામાન્ય રીતે સૌથી પહેલા ફૂટે છે. અને આને યાદ રાખવાનો નિયમ તો સાવ સહેલો છે. એકદમ બાળકોના ખેલ જેવો. બસ સીધી ગણતરી કરવાની છે. 6, 7, 8, 9. પહેલો ઇન્સાઇઝર 6ઠા મહિને, બીજો 7મા, ત્રીજો 8મા અને ચોથો 9મા. બસ આટલું સિમ્પલ. સરસ, તો ઇન્સાઇઝર્સનું કામ તો પતી ગયું. હવે બાકીના દાંતનું શું? ગભરાશો નહીં, એના માટે પણ એક જબરદસ્ત શોર્ટકટ છે. ખાલી એક જ નિયમ જે બાકીના બધાને લાઇનમાં ગોઠવી દેશે. અને એ જાદુઈ નંબર છે +6. હા, બસ આટલું જ. હવે પછીના દરેક દાંતના પ્રકાર માટે આપણે બસ 6 મહિના ઉમેરતા જવાનું છે. અને અહીં તમે જોઈ શકો છો કે આ નિયમ કેટલી સરસ રીતે કામ કરે છે. જુઓ, ઇન્સાઇઝર્સ 9 મહિને પૂરા થયા, બરાબર. હવે એના પછીના દાંત માટે શરૂઆત કરીશું 12 મહિનેથી. તો 12 મહિને પહેલો મોલાર, પછી 12 + 6 એટલે 18 મહિને કેનાઇન, અને 18 + 6 એટલે 24 મહિને બીજો મોલાર. થઈ ગયું 6, 9 અને પછી 12, 18, 24. એકદમ પરફેક્ટ. તો ચાલો હવે આ બધા ટુકડાઓને જોડીને એક આખું ચિત્ર બનાવીએ અને જોઈએ કે પરીક્ષાના સમયે આ મેમરી હેકનો ઉપયોગ બરાબર કઈ રીતે કરવો. તો આ રહ્યો તમારો 3 સ્ટેપ રિકોલ પ્લાન. સ્ટેપ 1, જેવો સવાલ આવે મગજમાં તરત જ ચીફ મિનિસ્ટરને યાદ કરો, એટલે કે IMCM. સ્ટેપ 2, યાદ કરો કે I માટે તો સીધી ગણતરી છે, 6, 7, 8, 9. અને સ્ટેપ 3, બાકીના બધા માટે બસ +6નો જ જાદુ વાપરો. 12, 18, 24. બસ થઈ ગયું. આખી ટાઈમલાઈન તમારા મગજમાં ફિટ. યાદ રાખજો, આ ખાલી એક યુક્તિ નથી. આ તો પરીક્ષામાં તમારો કિંમતી સમય અને માર્ક્સ બચાવવા માટેની એક સુપર પાવર છે. હવે ડેન્ટિશનનો પ્રશ્ન તમને ડરાવશે નહીં. ઉલટાનું તમે એને સરળતાથી હલ કરી શકશો. આવા પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સપોર્ટ કરો, કોમેન્ટ કરો, લાઇક કરો, શેર કરો. તમારો સપોર્ટ જ મહત્ત્વનો છે. થેન્ક યુ.